ઓમ નમઃ શિવાય। હું ચિત્રાથી આવું છું। ચિત્રા ગૌતમેશ્વરમાં રહું છું અને અહીંયા બિલેશ્વર દાદાના દર્શન કરવા ડેલી આવું છું। અહીંયા સવારથી સાંજ સુધીમાં 1000-1500 માણસો દર્શન કરવા આવે છે। પણ આ ગટરનું જે ગટર છે તે અવારનવાર ઉભરાય છે અને ગટરનું પાણી ઓળંગી અને ગટરના પાણીમાં થઈ અને બિલેશ્વર દાદાના દર્શન કરવા આવવું પડે છે। અને આ મંદિરને અપવિત્ર થાય છે। અમારે પરિક્રમા કરવી હોય તો અમારા પગ ગંદા થાય છે, હાલીએ તો પાણીના છાંટા ઉડે છે, અમારા કપડાં પણ અપવિત્ર થાય છે। અમારે આ શ્રાવણ મહિનો ચાલે છે અને ભોળાનાથ બાપાના દર્શન કરવા આવીએ છીએ તો અપવિત્ર અવારનવાર થવું પડે છે। બિલેશ્વર મહાદેવ અને અંદર દરવાજામાં ગરતા જ પાણી કેટલું ગંદુ પાણી ભર્યું છે, રોડ ઉપર પણ ગંદુ પાણી ચાલુ જાય છે। ઘણી વખત બાપુએ રિક્વેસ્ટ કરી, અરજી કરી, ઘણું ઓલું કર્યું છે પણ આમાં કોઈ ધ્યાન આપતું નથી। કેમ કે રોડે એવા ખરાબ થઈ ગયા છે બંને બાજુથી। કોઈ મોટી ઉંમરના જો આવે તો ગાડી સ્લીપ થઈ જાય, પાણી ગંદુ ભર્યું હોય, ગાડી સ્લીપ થઈ જાય અને કોઈને લાગી જાય। તો આ બધું વહેલી તકે કરવા મહેરબાની।